નમસ્કાર દર્શક મિત્રો, શું તમારા જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે? શું સખત મહેનત પછી પણ સફળતા નથી મળતી? તો ચૈત્ર નવરાત્રિમાં આ પવિત્ર સમય તમારા માટે ખાસ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે દુનિયાની કોઈ પણ સિદ્ધિ કે સફળતા મેળવતા પહેલા તમારે તમારા કુળદેવી માતાજીના આશીર્વાદ લેવા જ પડશે. કોઈ પણ સાધક હોય કે સામાન્ય માણસ, કુળદેવીની કૃપા વગર કંઈ કાર્ય સિદ્ધ થતું નથી. આજે અમે તમને એવો એક ચમત્કારી મંત્ર અને નિયમ જણાવીશું, જેનાથી માતાજી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે. ઘણા લોકો નવરાત્રિમાં મંત્રનો જાપ કરે છે, છતાં તેમને પૂરું ફળ મળતું નથી. જાણો છો કેમ? કારણ કે માત્ર મંત્ર બોલવાથી માતાજી પ્રસન્ન નથી થતા. કુળદેવીને રાજી માટે સૌથી પહેલા માતા પિતા અને ગુરુની સેવા કરો. અને સૌથી મહત્વની વાત, તમારા ઘરની કુંવાસી એટલે કે દીકરી અને બહેનનું હંમેશા સન્માન કરો. જે ઘરમાં બહેન દીકરી ખુશીથી આવે અને હસતા મુખે જાય, તે ઘર પર કુળદેવી અને કુળદેવતાની અસીમ કૃપા રહે છે. કોઈ પણ શુભ પ્રસંગ કે હવન હોય ત્યારે ગોર મહારાજ પ્રથમ કુળની કુંવાસીને બોલાવવાનું કહે છે. તેથી વર્ષમાં ઓછામાં ઓછું એકવાર તો તમારી બહેન દીકરીને ઘરે પ્રેમથી જમાડી યથાવતી શક્તિ ભેટ જરૂર આપો. ક્યારે તેમનું દિલ ન દુભાવશો. હવે વાત કરીએ કે તમારે નિત્ય પૂજા કેવી રીતે કરવાની છે. રોજ જ્યારે તમે કુળદેવી માતાજીની સામે દીવો ધૂપ કરો ત્યારે બે હાથ જોડી આંખો બંધ કરી સાચા હૃદયથી આ પ્રાર્થના કરો: હે કુળદેવી માતાજી, અમારા પરિવારમાં રિદ્ધિ સિદ્ધિ આપજો. અમારા દુઃખોને દૂર કરી સુખ શાંતિ આપજો. અમારા વંશવેલાને આગળ વધારજો. મારો પરિવાર હંમેશા હળી મળીને રહે તેવી સદબુદ્ધિ આપજો અને જીવનમાં સફળતા આપજો. જાણે અજાણે મારાથી કોઈ પણ ભૂલ હોય તો તમારો બાળક ગણીને મને ક્ષમા કરજો. આટલી પ્રાર્થના કર્યા પછી મનને એકદમ શાંત રાખીને કુળદેવી માતાજીને આ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ કુળદેવી નમઃ, ઓમ કુળદેવી નમઃ. આ મંત્રનો જાપ તમે તમારી અનુકૂળતા મુજબ 11 થી 21 વાર કરી શકો છો. પણ જો તમે રોજ 108 વાર એટલે કે રુદ્રાક્ષ કે કમળ કાકડીની એક માળા કરશો તો તે ખૂબ જ ફળદાયી નીવડે છે. નવરાત્રિમાં તો બધા આ મંત્ર બોલે છે, પરંતુ જો આ મંત્રનો જાપ ઘરમાં રોજ કરવામાં આવે તો તમારા પર ક્યારેય કોઈ સંકટ આવતું નથી. આપ સૌ પર કુળદેવી માતાજીના આશીર્વાદ હંમેશા વરસતા રહે, એ જ પ્રાર્થના. જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવારો સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય કુળદેવીમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતા જ એક નવા અને માહિતીસર વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.